મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ, હાવ આર યુ? હું ત્રિવેદી આરતી શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં તમારા સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય મનોવિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 6 જેનું નામ છે મનોવિકૃતિઓ. આજના વિડીયો લેક્ચરમાં આપણે આ યુનિટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં આપણે મનોભાર અને સ્વાસ્થ્ય તથા મનોવલણ અને પૂર્વગ્રહ તેની સમજૂતી મેળવી છે કે તેના દ્વારા માનવ વર્તનનું જે વિકસિત રૂપ છે, બરાબર, માનવ વિકાસમાં જે કંઈ સમસ્યાઓ છે, આપણા પૂર્વગ્રહો, આપણું મનોવલણ, માનવનું વર્તન છે, હકારાત્મક, સકારાત્મક, આ બધી જ બાબતોની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી છે. હવે મનોવિકૃતિઓ. વિદ્યાર્થી, તમે જાણો છો કે માનવીની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ એ અમર્યાદિત છે, કારણ કે વ્યક્તિને જે વસ્તુ મળે છે એનાથી બમણી વસ્તુની ઈચ્છા. મનુષ્યનું મન છે એને આપણે કહીએ ને કે મનને લગામ હોતી નથી, એટલે મનુષ્યનું મન છે એ ઘણી બધી ઈચ્છાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ રાખતી હોય છે. એટલે માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે. જ્યારે તેને સંતોષવાના માધ્યમો, સાધનો અને પ્રસંગો જોઈએ તો ખૂબ ઓછા જોવા મળે છે. માનવીય જીવનમાં સુખ, દુઃખ, ચડતી, પડતી, હાર, જીત વગેરે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓનો સામનો અવારનવાર કરવો પડતો હોય છે. અને એટલે જ તે ચાણક્યએ પણ કહ્યું છે કે મનુષ્ય પરિસ્થિતિઓ કા દાસ હૈ. કારણ કે માનવીના જીવનમાં તમે જુઓ, સુખ અને દુઃખ આવે, ચડતી અને પડતી આવે, ક્યારેક હારી જાય તો ક્યારેક જીત પણ મેળવે. તો આવી બધી પરિસ્થિતિઓથી મનુષ્ય છે ને એ પોતાનું જીવન જીવતો હોય છે, અને એનું જીવન છે એ તો એક સળંગ પ્રક્રિયા છે. તો આ બધી પરિસ્થિતિમાં અવારનવાર એનામાં ઘણા બધા પરિવર્તનો આવતા હોય છે. અપેક્ષાથી વિરુદ્ધ, એટલે કે ઈચ્છા રાખી હોય એનાથી અપોઝિટ, દુઃખ કે વિષમ પરિસ્થિતિમાં પોતાના આવેગો, લાગણીઓ પર નિયંત્રણ ગુમાવતા વ્યક્તિ છે એ પોતાના વર્તનની સાહજિકતા અને સાધારણતા ગુમાવે છે. કહેવાનો અર્થ એ થાય કે જ્યારે કોઈ ઈચ્છા તમે રાખી છે, એ ઈચ્છા તમારી પૂરી ન થાય એટલે તમારું મન છે એ ભાંગી પડે છે, અને મન ભાંગવાની સાથે એ વિષમ પરિસ્થિતિમાં તમે આવેગમાં આવીને અથવા તો લાગણીસભર બની અને કંઈક અલગ જ વર્તન કરો છો. અલગ વર્તન કરો છો એટલે કેવું? અનિચ્છનીય, બરાબર. ઘણીવાર વ્યક્તિ છે એ હતપ્રભ થઈ જાય, અનકોન્શિયસ માઇન્ડ જેવું થઈ જાય. તો આવી રીતે સાધારણતા ગુમાવી બેસે છે, જેને આપણે એમ કહીએ ને કે એને હાર્ટ ટચિંગ થઈ ગયું છે, એનું હાર્ટ બ્રેક થઈ ગયું છે, એવી એની સાથે જે પણ કંઈ બનાવ છે, ઘટના છે એ બની ચૂકી છે. તો વ્યક્તિ જે ધારે છે એ જ્યારે ન થાય, એની ઈચ્છા એણે જ્યારે વિચાર્યું હોય એનાથી અપોઝિટ એને પરિણામ મળે, રિઝલ્ટ મળે છે, તો વ્યક્તિ હતાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, અને લાગણીને કારણે એનામાં અમુક રીતે એની જે માનસિકતા, જે આવેગાત્મક શૈલીને કારણે જે એની માનસિકથી વર્તન જે છે એ વર્તનમાં પણ પરિવર્તન આવે છે. વ્યક્તિના વર્તનમાં જોવા મળતી અસાધારણતાનો અભ્યાસ એટલે કે અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. હવે જેમાં મનોવિકૃતિઓના ઉદ્ભવ માટે જવાબદાર કારણો તેમજ ઉપચારને દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા આપણને આ પાઠમાં જે પોઈન્ટ ભણવાના છે ને એની વાત કરવામાં આવી કે વ્યક્તિના વર્તનમાં જોવા મળતી જે અસાધારણતાનો અભ્યાસ એ આપણે અસાધારણ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. અને એમાં મનોવિકૃતિઓના ઉદ્ભવ અને એ ઉદ્ભવ માટેના જે કારણો છે, જવાબદાર કારણો છે, તેની સાથે એ ઉપચાર જે છે એને પણ આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે ભણવાના છીએ. વૈશ્વિક સ્તરે જેવી રીતે WHO સંસ્થા જે છે એ શારીરિક સ્વાસ્થ્ય માટે સંકળાયેલી છે, તેવી જ રીતે APA અમેરિકન સાયટ્રિક એસોસિએશન. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર MCQમાં પૂછાઈ શકે છે કે અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન એટલે APA એ માનસિક રોગોના નિદાન કરવામાં આવે છે.
આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે તો કે માનસિક રોગોના વર્ગીકરણ વિશે માહિતી મેળવીશું અને માનસિક રોગ માટે જવાબદાર જે પણ કંઈ પાસા છે, જૈવિક, સામાજિક અને માનસિક, આ બધા જ ઘટકોની માહિતી આપણે આ પાઠમાં ભણીશું. તો સૌથી પહેલાં આપણને એમ કીધું કે વ્યક્તિના વર્તનમાં જોવા મળતી જે અસાધારણતા છે, બરાબર. હવે અસાધારણ એટલે શું? પહેલો પ્રશ્ન તો આપણો એ નીકળે છે કે અસાધારણ એટલે શું? અસાધારણ વર્તન કોને કહેવાય? કેવું વર્તન જેને અસાધારણ વર્તન કહી શકીએ છીએ? વોટ ઇઝ એબનોર્મલ બિહેવિયર? બરાબર. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે એબનોર્મલ બિહેવિયર એટલે શું, અસાધારણ વર્તન એટલે શું. એક માર્કમાં આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે વ્યક્તિના અસાધારણ વર્તનને સમજવા માટે સૌપ્રથમ સાધારણ અને અસાધારણનો અર્થ સમજવો જરૂરી છે. સાધારણને અંગ્રેજીમાં નોર્મલ કહે છે, બરાબર. એને અંગ્રેજીમાં નોર્મલ કહે છે અને નોર્મલ શબ્દ છે એ લેટિન ભાષાના નોર્મા શબ્દ પરથી બનેલો છે. એનો અર્થ શું થાય છે કે સુથારની માપપટ્ટી. એટલે કે સુથારની માપપટ્ટી એ આદર્શ માપનું સાધન ગણાય છે, જેનું માપ અને પ્રમાણ આદર્શ માનવામાં આવે છે. આથી આપણે કહી શકીએ કે જે સ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ એટલે નોર્મલ, બરાબર, જેને આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ, આદર્શ સ્થિતિ પરિસ્થિતિ, એને આપણે નોર્મલ કહી શકીએ છીએ. MCQમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે નોર્મલ શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી બનેલો છે અને નોર્મલ શબ્દનો અર્થ શું થાય છે તથા નોર્મલ શબ્દ એટલે શું. તો આવા પ્રશ્નો છે એ આપણને MCQમાં પૂછાઈ શકે છે. તો એના ઉત્તરો આ છે. હવે અસાધારણ માટે અંગ્રેજીમાં કયો શબ્દ છે તો કે એબનોર્મલ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. એબનોર્મલ એટલે શું? એબ વત્તા નોર્મલ, અવે ફ્રોમ પ્લસ નોર્મલ, એટલે નાથી દૂર સાધારણ. કારણ કે નોર્મલ એટલે સાધારણ, નાથી દૂર એટલે અસાધારણ, એટલે એબનોર્મલ અસાધારણ છે એ આ રીતે એની શબ્દના ઉત્પત્તિ થઈ છે. અસાધારણ માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજવામાં આવે છે એવો જો MCQમાં પ્રશ્ન પૂછાય તો એનો ઉત્તર તમને આવડવો જોઈએ. એબ વત્તા નોર્મલ, બરાબર. હવે એબ એટલે અવે ફ્રોમ અને નોર્મલ. તો આ રીતે MCQમાં જો પૂછાય તો તમારી પાસે એની સમજૂતી હોવી જરૂરી છે. અસાધારણ એટલે શું તો કે સાધારણથી દૂર, નાથી દૂર. નાથી દૂર એટલે સાધારણથી દૂર. અસાધારણ એટલે, બરાબર, સાધારણથી દૂર. એબનોર્મલ મીન્સ ટુ અવે ફ્રોમ નોર્મલ. સાધારણથી દૂર છે તેને આપણે અસાધારણ કહીએ છીએ. તમને એક માર્કમાં વ્યાખ્યા છે પૂછાઈ શકે છે. હવે કયા વર્તનને સાધારણ અને કયા વર્તનને અસાધારણ ગણવું એ સ્પષ્ટપણે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે સાધારણતા અને અસાધારણતા સાથે વ્યક્તિ છે, મનુષ્ય છે, એની ઉંમર, જાતિ, સંસ્કૃતિ, પારિવારિક વાતાવરણ વગેરે પરિબળો હંમેશા સંકળાયેલા હોય છે. દાખલા તરીકે હું તમને કહું કે શાળાએ જતાં નાના બાળકની પેન્સિલ ખોવાઈ જાય છે અને તે શું કરે છે તો કે તે ધમ પછાડા કરે છે, ખૂબ મોટેથી રડે છે અને એ સાથે એ જ પેન્સિલ જોઈએ એ માટે જીદ કરે છે. કેટલેક અંશે એ સાધારણ કહી શકાય, પરંતુ આ પ્રકારનું વર્તન જો 25 વર્ષ જે વ્યક્તિ મોટો છે, સાંભળજો, જો 25 વર્ષની વ્યક્તિ પોતાની પેન ખોવાઈ જાય અને કરે તો એને અસાધારણ કહેવાય, બરાબર. એ એબનોર્મલ વ્યક્તિ કહેવાય છે, કારણ કે ઉંમર પ્રમાણેનું એનું વર્તન નથી. તો આ રીતે જોઈએ આપણે કે કયા વર્તનને સાધારણ કહી શકીએ છીએ અને કયા વર્તનને આપણે અસાધારણ કહી શકીએ છીએ. અને એ કહેવું પણ ખૂબ જ મુશ્કેલ છે, બરાબર. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એનું વર્તન સાધારણ છે કે અસાધારણ એ એની ઉંમર, જાતિ અને સંસ્કૃતિ આ પરિબળો સંકળાયેલા છે એની સાથે, અને તેના આધારે એ વર્તન અસાધારણ છે કે એ વર્તન સાધારણ છે એની આપણે તારવણી કરી શકીએ છીએ. સામાન્ય રીતે સાધારણ વર્તન એટલે શું? વ્યાખ્યા પૂછાય તો તમારે લખવાનું કે સામાન્ય રીતે સાધારણ વર્તન એટલે
જે તે સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો, સોશિયલ, બરાબર, સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાઓ, એક્સપેક્ટેશન્સ જેને કહીએ, તો તેને અનુરૂપ હોય તેમજ પોતાના વાતાવરણ સાથે પણ અનુકૂલિત હોય તો તેને કેવું વર્તન કહીશું? તેને આપણે સાધારણ વર્તન કહીશું. કે સમાજ અને સંસ્કૃતિ અને ઉંમર, આ ત્રણ સામાજિક પરિબળ, એની ઉંમર જે એ બાળકની ઉંમર હોય એટલી હોવી હોય અને એ વર્તન કરે તો યોગ્ય છે. પછી તો કે એ સમાજ અને સંસ્કૃતિ પ્રમાણેનું એનું વર્તન છે તો એ યોગ્ય છે. તો આ રીતે સોશિયલ, સામાજિક ધોરણે જ્યારે આપણી અપેક્ષાઓ અને આપણી ઈચ્છાઓ છે એની આપણે પૂર્તિ કરીએ તો એ ઓકે છે. પણ એ સિવાયની જો આપણામાં કંઈ પરિવર્તનશીલતા હોય તો આપણે એબનોર્મલ કહેવાશે, એ આપણું અસાધારણ વર્તન કહેવાય. અહીંયા સાધારણ વર્તનમાં આપણે જોયું કે પોતાના વાતાવરણ સાથે અનુકૂલિત હોવું જોઈએ. હવે હું તમને એમ કહું કે અમેરિકામાં જે છે એ ત્યાંનો પહેરવેશ, વેસ્ટર્ન સ્ટાઇલમાં જે કંઈ પહેરવેશ જે હોય છે તો એ ત્યાં નોર્મલ વસ્તુ છે. પણ એ જ વસ્તુ જો આપણે અહીંયા ઇન્ડિયામાં એનો સ્વીકાર કરીએ, એ વેસ્ટર્ન સ્ટાઇલના જે કંઈ પરિધાનમાં જે છે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણે એબનોર્મલમાં આવીશું. કારણ કે આપણી સંસ્કૃતિ, આપણી સામાજિકતા, આપણું એ સમાજના જે ધોરણો છે એ આ સ્વીકારતા નથી. તો આપણે એ વર્તન, જો આપણે એવું વર્તન કરીએ તો આપણે અસાધારણ વ્યક્તિ ગણાઈશું. એટલે હંમેશા સાધારણ સામાજિક અપેક્ષાઓ જે છે એને અનુરૂપ આપણું વર્તન હોવું જોઈએ. આથી વિરુદ્ધ એટલે કે અસામાજિક, બરાબર. હવે અહીંયા આપણે પહેલાં કઈ વ્યાખ્યા જોઈ તો કે આપણે અહીંયા સાધારણ વર્તન એટલે શું, બરાબર. તો સાધારણ વર્તનની વ્યાખ્યા એ પણ તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે અને ખાસ કરીને MCQમાં પણ આવી વ્યાખ્યાઓ આપણને પૂછાતી હોય છે. હવે આપણે અસાધારણ એટલે શું, તો આનાથી સાવ વિરુદ્ધ. અસાધારણ એટલે શું, તો કે આનાથી વિરુદ્ધ એટલે કે સામાજિક આપણા જે ધોરણો છે, કયા કયા? સમાજ, સંસ્કૃતિ અને વર્તન અને આપણી અપેક્ષાઓ છે એનાથી વિપરીત જો આપણે કુસમાયોજિત વર્તન કરીએ, બરાબર, મેં તમને કહ્યું એ પ્રમાણે, તો એ અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જે સમાજમાં રહીએ છીએ, જે સંસ્કૃતિમાં રહીએ છીએ અને જે વાતાવરણમાં આપણે રહેતા હોઈએ એ પ્રમાણેનું આપણું વર્તન હોવું જરૂરી છે. અસાધારણ વર્તન અંગે કેટલાક મનોવૈજ્ઞાનિકો છે કે જેમણે વ્યાખ્યાઓ આપવાનો પ્રયાસ કર્યો છે અને આપણે અહીંયા જે વ્યાખ્યાઓ આપી છે તેનો અભ્યાસ પણ કરીએ. ખાસ કરીને જે પણ મનોવૈજ્ઞાનિકે જે વ્યાખ્યા આપી છે એ MCQમાં પૂછાતી હોય છે. તો વ્યાખ્યા અને આપેલ મનોવૈજ્ઞાનિકનું નામ તમારે યાદ રાખવું જરૂરી છે. અસાધારણ વર્તન અંગે કેટલાક મનોવૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યા આપી છે એમાં પહેલાં જે મનોવૈજ્ઞાનિક છે કે વોરેન નામના મનોવૈજ્ઞાનિકે એવી વ્યાખ્યા આપી છે કે અસાધારણ વર્તન એટલે સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન, બરાબર, યાદ રાખજો, સામાન્ય, પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જે સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે ઓળખાવી જ ન શકાય, બરાબર, એને અસાધારણ વર્તન કહેવાય છે. જે હમણાં આપણે જોયું કે 25 વર્ષનો વ્યક્તિ જો પેન્સિલ માટે રડે તો એ અસાધારણ, કારણ કે એ જે પ્રતિનિધિ છે એ અસાધારણ વર્તનનો પ્રતિનિધિ ગણાય, કારણ કે એનું સામાન્ય વર્તન નથી, પર્યાપ્ત પણ નથી, બરાબર. બીજા મનોવૈજ્ઞાનિક છે જેમ્સ પેજે વ્યાખ્યા આપી છે કે અસાધારણ વર્તન છે એ ખામીભર્યું, અણધાર્યું, અતાર્કિક અને બંધ બેસતું ન હોય ને તેવું વિધ્વંસક તથા હાનિકારક હોય છે. આવું વર્તન પ્રકટ કરનાર વ્યક્તિઓ પોતે પણ મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને પણ મુશ્કેલીમાં મૂકતી હોય છે. ત્યારબાદ જેસી કોલમેને અસાધારણની વ્યાખ્યા આપી છે કે નીતિ મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન એટલે અસાધારણ વર્તન, બરાબર, અને એને અસાધારણ કહેવાય છે. ઉપયુક્ત વ્યાખ્યાઓને આધારે વિદ્યાર્થી મિત્રો આપણે સર્વસામાન્ય વ્યાખ્યા આપણે એવી રીતે આપી શકીએ છીએ કે અસાધારણ વર્તન એટલે એવું કહી શકીએ કે જેને આપણે એમ કીધું કે સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક અંશે જુદું પડતું,
અસ્વીકાર્ય. ખાસ યાદ રાખજો, આપણા સમાજે જે નક્કી કરેલા નિયમો છે, નીતિ છે, સમાજ સંસ્કૃતિના સામાજિક ધોરણો છે, એ કંઈક અંશે એનાથી જો જુદું પડે તો એ અસ્વીકાર્ય બને છે. અને વ્યક્તિને અથવા તો અન્ય લોકોને સામાજિક વ્યવહારમાં એની સાથે સમાયોજન, ખાસ યાદ રાખો, સમાયોજન કરવું, એડજસ્ટમેન્ટ નથી થતું અને એને કારણે જે મુશ્કેલી ઊભી કરતું હોય એવા વર્તનને આપણે અસાધારણ વર્તન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યાની ખાસ અંડરલાઇન કરજો અને તમને 1-2 વાક્યના પ્રશ્નમાં અસાધારણ વર્તન એટલે શું, બોર્ડની પરીક્ષામાં પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ બીજો ટોપિક છે વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે અસાધારણ વર્તન એટલે શું, તેની વ્યાખ્યા આપણે જોઈ. તો અસાધારણ મનોવિજ્ઞાનનો જો પરિચય મેળવીએ તો અસાધારણ વર્તન એના વિશે જેસી કોલમેન નામના એક મનોવૈજ્ઞાનિક છે. એમણે 17મી સદીને પ્રકાશનો યુગ, 18મી સદીને વિવેકનો યુગ અને 19મી સદીને એણે પ્રગતિનો યુગ કહ્યો હતો. પણ જ્યારે 20મી સદી આવી તો એણે 20મી સદીને ચિંતાના યુગ તરીકે ઓળખાવી. બરાબર, એણે 20મી સદીને ચિંતાનો યુગ કહ્યો હતો. એમાં પણ મનોવૈજ્ઞાનિક કોલમેનના મત મુજબ અસાધારણ વર્તન અને મનોવિકૃતિઓના અનેક કારણો છે. તેનું એવું મહત્ત્વનું કારણ એ છે કે આપણે અસલામતીને લીધે આપણને ચિંતા થાય છે. તમે જુઓ કે આજનો માનવી છે એ ભૌતિક સુખો મેળવવા માટે જે આંધળી દોટ મૂકી રહ્યો છે ને, એનાથી એની વધેલી જરૂરિયાતોને સંતોષવા માટે એ ગળાકાપ હરીફાઈમાં જોડાય છે. ધાર્મિક અને નૈતિક મૂલ્યોમાં થઈ રહેલો ઘટાડો, ઝડપી ઔદ્યોગિક ક્રાંતિ, વિવિધ જૂથો દ્વારા ઊભા કરાતા પરસ્પર વિરોધી દબાણો, અસહ્ય વસ્તુઓનો અભાવ, અસ્થિર રાજકારણ, ભ્રષ્ટાચાર, ભાવના, પ્રત્યક્ષ અને ગાઢ સંબંધોનો પણ તમે જુઓ અભાવ જોવા મળે છે. જ્યારે આવી સામાજિક અસંતુષ્ટતા બનતા અનેક જાતની નિષ્ફળતાઓ છે એ વ્યક્તિ પોતાના જીવનમાં અનુભવે છે. એનું જીવન છે એ સંઘર્ષમય બની જાય છે અને તેની સાથે સાથે પોતાના અહમને ન સાચવી શકતા એ જે ચિંતાનો અસાધારણ, એ વ્યક્તિ જે ચિંતા અનુભવે છે એ જ અસાધારણ વર્તનનો શિકાર બન્યો. બરાબર, એટલે કે ચિંતાનો અસાધારણ વર્તનનો શિકાર એ બને છે. અસાધારણ વર્તનનો અભ્યાસ આમ તો કોઈ નવી વાત નથી, એનો પણ એક ખૂબ લાંબો અને રોચક ઇતિહાસ છે. પ્રાચીન કાળમાં તમે જુઓ કે અસાધારણ વર્તનને ભૂત પ્રેતના વગાડ તરીકે, બરાબર, એમ કે એને વળગાડ છે એ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. પરંતુ સામાન્ય રીતે આપણે જોઈએ તો 20મી સદીમાં જે માનસિક રોગોના દવાખાનાઓ શરૂ થયા અને જુદા જુદા નિષ્ણાંતો આ ક્ષેત્રમાં આવતા ગયા, ચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો, મનોવિશ્લેષકો, આ બધાના સામાજિક કાર્યકરો એવો સરસ ફાળો આપ્યો કે જેને કારણે આપણે આ અસાધારણ વર્તનની સારવાર આપી શક્યા. પોતપોતાની રીતે અસાધારણ વર્તનના આપણા ઘણા બધા વર્ગીકરણો જેની આપણે આગળ ચર્ચા કરીશું અને સારવાર પદ્ધતિઓ વિકસાવવા ગયા, જેના ફળ સ્વરૂપે 20મી સદીનું આધુનિક અસાધારણ મનોવિજ્ઞાન છે એ અસ્તિત્વમાં આવ્યું, જેને આપણે મનોવિકૃતિઓનું DSM વર્ગીકરણ રજૂ કરી અને આ ક્ષેત્રે આપણે ક્રાંતિ લાવ્યા. બરાબર, આગળ આપણે ભણીશું કે DSM વર્ગીકરણ કઈ રીતે રજૂ કર્યું અને આ ક્ષેત્રે ક્રાંતિ આવી. 1952માં DSM અને 1968માં DSM અને 1987માં DSM એટલે 1, 2 અને 3 અને 1994માં DSM-4 વર્ગીકરણ રજૂ કરી અને અસાધારણ મનોવિજ્ઞાનને એક નવું જ રૂપ આપવામાં આવ્યું. તો આમ વિશ્વના વિકસિત અને વિકાસ પામતા દેશોના આ અંગે જે અવિરત સંશોધનોના પરિણામ સ્વરૂપે જે રજૂ થયેલા આંકડાઓ છે એ પણ ઘણા બધા ચોંકાવનારા છે. તો અસાધારણ વર્તનનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની એક શાખા જે છે એ શાખાને અસાધારણ મનોવિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આજના વિડીયો લેક્ચરમાં આપણે અસાધારણ વર્તન એટલે શું તેનો અભ્યાસ કર્યો. હવે આવતા વિડીયોમાં આપણે અસાધારણ મનોવિજ્ઞાન અસ્તિત્વમાં જ્યારે આવ્યું અને મનોવિકૃતિઓનું DSMનું જે વર્ગીકરણ થયું તેનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ.